વાત પહેલા મુદ્દાની કરીએ। સુરતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌભક્તોએ અનોખું અને આક્રમક અભિયાન શરૂ કર્યું। ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલા 10 વેપારીઓએ પોતાના લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને અલગ ગૌ સંવર્ધન મંત્રાલયની માંગ કરી છે। તો વેપારીઓએ જણાવ્યું કે ગૌ માતાનું સન્માન રાષ્ટ્રની અસ્મિતાનો વિષય છે। અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી પણ યોજાઈ। રેલીમાં 8 થી 10 બળદગાડા, બુલડોઝર તેમજ મોટી સંખ્યામાં ગૌભક્તો, સાધુ સંતો અને મહંતો જોડાયા હતા। ગૌરક્ષાના નારાઓ સાથે શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। બુલડોઝરને ગૌહત્યા કરનાર તત્વો સામે કડક કાર્યવાહીના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યું હતું। આ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે 5 લાખ લોકોથી વધુ લોકોની સહી એકત્રિત કરવામાં આવી છે અને જેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે। સોશિયલ મીડિયા પર પણ આ અભિયાન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે। લોકો આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તો હાલમાં સુરત ખાતે આ વેપારીઓના લોહીનો પત્ર વડાપ્રધાન સુધી પહોંચ્યો છે અને હવે આગામી સમયમાં કયા પ્રકારનો નિર્ણય કરવામાં આવે છે સૌ માટે ચર્ચાનો વિષય બન્યો છે। હાલ તો આ પત્રને લઈ ગુજરાતમાં પણ ચર્ચાઓ તેજ બની છે। હાલમાં આ પત્ર છે તે ખૂબ જ ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે। તો તમામ ગૌ ભક્તોએ ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેનું અભિયાન તેજ કર્યું છે। હાલ તો લોહી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં હજુ વધુ જે મહત્વપૂર્ણ કામગીરી છે તે કરવામાં આવશે। ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે પણ અમે લડવાના છીએ। તો હાલમાં આ પત્ર છે તે સાથે મહારેલી છે તે સમગ્ર ગુજરાત માટે ચર્ચાનો વિષય બની છે। તો બુલડોઝર રેલી સાથે ગૌ ભક્તો છે તે પહોંચી ગયા હતા। ગૌ ભક્તોએ પત્ર લખી અને રાષ્ટ્રમાતા માટે પણ જે માંગ કરી છે। તો હાલ પત્ર લખી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને લઈ આ પત્ર છે તે વાયરલ થઈ રહ્યો છે। સાથે સુરતના રસ્તાઓ પર વિશાળ રેલી પણ યોજાઈ હતી। તો ગૌ ભક્તોએ આ ગૌ સંવર્ધન મંત્રાલયની પણ માંગ કરી છે અને કહ્યું છે કે સમગ્ર દેશમાં થતા જે ગાયની હત્યાઓને રોકવામાં આવે, સાથે ગૌ માંસની તસ્કરી રોકવામાં આવે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવી તેઓને સંપૂર્ણ સન્માન આપવામાં આવે તેવી માંગ કરી છે। તો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનું ઉગ્ર આંદોલન છે તે સુરત ખાતેથી શરૂ થયું છે અને સમગ્ર ગુજરાતમાં આ આંદોલનને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને લોકો ગૌ માતા માટે યોગ્ય નિર્ણય કરવાની માંગ પણ કરી રહ્યા છે। તો સુરત ખાતે આ રેલીમાં બળદગાડાઓ પણ જોડાયા હતા, બુલડોઝર પણ જોડાયું હતું અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। વેપારીઓએ સિરીઝથી પોતાનું લોહી કાઢી અક્ષરો કંડાર્યા હતા અને ગૌ માતા માટે ન્યાયની માંગ કરી છે। ગૌ માતા એ સૌની માતા અને રાષ્ટ્રમાતા આ સૂત્રો સાથેનો વિરોધ થયો હતો અને સરકારને આ મામલે કડકમાં કડક પગલાં લેવામાં આવે, સરકાર આ મામલે વધુમાં વધુ ઝડપથી વિચારે તે માટેનો એક પ્રયાસ થઈ રહ્યો છે। તો હાલમાં તો 5 લાખ કરતા પણ વધુ લોકોની સહી છે તે એકત્રિત કરવામાં આવી છે। આ સહી એકત્રિત કરીને આગામી સમયમાં આવેદનપત્ર આપવામાં આવશે। જન સમર્થન ગૌ માતા સાથે છે તેવો સંદેશ પણ સરકારને આપવામાં આવશે। હાલ બુલડોઝર રેલી સાથે ગૌ માતાના જે ભક્તો છે તેઓ રસ્તા પર ઉતર્યા હતા। ગૌ સન્માનની વાત કરી પત્ર પણ લખવામાં આવ્યો છે। જોકે મહત્વની વાત છે કે આ 10 જેટલા વેપારીઓએ પોતાનું લોહી કાઢી અને આ પત્ર કંડાર્યો છે, અક્ષર કંડાર્યા છે અને વડાપ્રધાન સુધી તેમની જે દર્દ છે તે પીડા છે તે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। તો હાલ સમગ્ર સુરતની આ રેલી છે તે સમગ્ર ગુજરાતમાં ગૌ ભક્તોમાં ચર્ચા જગાવી રહી છે। ગુજરાતના ખૂણે ખૂણેથી અત્યારે ગૌ ભક્તો છે તે આગળ આવી રહ્યા છે। ગૌ માતા માટે યોગ્ય ન્યાય થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તે માટેની માંગ પણ કરી રહ્યા છે। લાંબા સમયથી ગુજરાત સહિતના રાજ્યોમાં આ માંગ તેજ બની છે। સૌથી પહેલા માંગ ગુજરાતમાંથી ઉઠી હતી। સાધુ સંતો સહિત ગૌ પ્રેમીઓએ આ માંગ કરી હતી કે ગાયને જો માતા ગણવામાં આવે છે, ગાય પવિત્ર પ્રાણી છે। તો અભિષેકભાઈ જોડાઈ ગયા છે। અભિષેકભાઈ, હાલ ગાયને રાષ્ટ્રમાતાની દરજ્જો આપવાની માંગ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? સમગ્ર ગુજરાતમાં તેને લઈ માંગ તેજ બની। હા, અત્યારે આપણે ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવામાં આવે, સમગ્ર ભારતમાં ગૌ હત્યા બંધ થાય અને સાધુ સંતો દ્વારા આવા અભિયાન શરૂઆત કરેલી હતી અને સર્વ ગૌરક્ષકોની બધાની એક જ માંગ છે કે સમગ્ર ભારતમાં ગાય માતાના કતલખાના બંધ થવા જોઈએ અને ગાય માતાને એક રાષ્ટ્રીય દરજ્જો મળે, જેને તમે માં કહો છો એ માના કતલખાના બંધ થવા જોઈએ। બસ આ જ એક માંગ સાથેથી અમે બધા આજે જોડાયા હતા અને રાજકોટમાં પણ બધી જગ્યાએ અમે આવેદનપત્ર આપ્યું। રાજકોટના બધા જ તાલુકામાં 10 તાલુકામાં આવેદનપત્ર પણ પાઠવેલું છે અને રાજકોટમાંથી
70,000 થી પણ વધારે સાઈન અમે કરાવેલી હતી. જી બિલકુલ. અભિષેકભાઈ, હવે શું માંગ છે આ મુદ્દા પર? સરકાર કેટલી ઝડપથી પગલાં લેશે અને જો પગલાં ન લે તો શું કાર્યવાહી કરશું? આપણે અત્યારે પેલા સૌ પ્રથમ તો અત્યારે આપણે જનતાનો મત માંગ્યો હતો કે જનતા પાસેથી આપણે એની સાઈન કરાવી હતી કે અમે બધા સહમત થઈને મદદ કરો એમ. ગાય માતા રાષ્ટ્રમાતા બને એમાં આપણે બધાનો સાથ સરકાર માંગ્યો હતો અને ઘણા બધા લોકોએ ખૂબ જ સારી મહેનત અને સપોર્ટ કરી અને 70,000 થી પણ વધારે અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો હતો અને એમાં પણ અમે સફળતા મળી હતી. જી બિલકુલ અભિષેકભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.